હરિઓમ. જય શ્રી કૃષ્ણ બાળમિત્રો. કેમ છો? મજામાં ને? સાર્થક વિદ્યા મંદિર યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે. તો બાળમિત્રો, અત્યારે આપણે કયું યુનિટ ચાલી રહ્યું છે? તો કે યુનિટ 6. વોટ ઇઝ ધીસ? એટલે કે આ શું છે? તો બાળમિત્રો, આપણે ગયા વિડીયોમાં શું શીખ્યા? પ્રશ્નોના જવાબ લખતા શીખ્યા ને? તો આજે આપણે વાક્યને પ્રશ્નાર્થ વાક્યમાં કેવી રીતે ફેરવવા તે શીખવાનું છે. તો ચાલો હવે આપણે શરૂઆત કરીએ. તો બાળમિત્રો, ફન ટાઈમમાં હવે આપણે આગળ જોઈએ પ્રશ્નાર્થ વાક્યો બનાવી લખો. તો બાળમિત્રો, અહીં આપણને એક વાક્ય આપેલું હશે, તેને આપણે પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવાનું છે. તો એક્ઝામ્પલ તરીકે આપણને વાક્ય આપેલું છે કે ધેટ ઇઝ અ કેટ, એટલે કે પેલી બિલાડી છે. તો તેને આપણે પ્રશ્નાર્થ વાક્યમાં કેવી રીતના ફેરવીશું? તો બાળમિત્રો, સૌથી પહેલાં તો આપણે ઇઝ લખવાનું છે. અને હવે તમે બધા ધ્યાનથી જોજો કે ઇઝમાં તમારે બધાએ આઈ કેપિટલમાં લખવાનો છે. પછી આપણે શું લખવાનું છે બાળમિત્રો? તો આપણે જોવાનું છે કે વાક્યની શરૂઆત ધીસથી થઈ છે કે ધેટથી થઈ છે. જો વાક્યની શરૂઆત ધેટથી થઈ હોય તો ઇઝ પછી આપણે ધેટ લખીશું, અને વાક્યની શરૂઆત ધીસથી થઈ હોય તો ઇઝ પછી આપણે ધીસ લખીશું. તો હવે આપણે શું લખીશું? તો બાળમિત્રો, તમારે બધાને વાક્યમાં જોવાનું કે વાક્યના સ્પેલિંગની શરૂઆત ક્યાંથી થાય છે. જો AIOU આલ્ફાબેટથી થતી હોય ત્યારે આપણે ઇન લખીશું આગળ, અને એ સિવાયના બીજા આલ્ફાબેટથી થતી હોય ત્યારે શું લખવાનું છે? તો કે અ, જે તમે બધા આગળ પણ શીખી ગયા છો. તો અહીં શું આવશે બાળમિત્રો? તો જુઓ જોઈએ તમે બધા, કેટના સ્પેલિંગની શરૂઆત ક્યાંથી થાય છે? તો કે સીથી. તો આગળ શું આવશે? તો કે અ અને કેટ. તો પૂરું પ્રશ્નાર્થ વાક્ય શું થશે બાળમિત્રો? તો કે ઇઝ ધેટ અ કેટ? શું આ બિલાડી છે? તેવી જ રીતના બાળમિત્રો, પહેલું વાક્ય આપણને આપેલું છે કે ધીસ ઇઝ અ કપ. તો તેને આપણે પ્રશ્નાર્થ વાક્યમાં કેવી રીતના ફેરવીશું? તો સૌથી પહેલાં તો આપણે શું લખવાનું છે? તો કે ઇઝ. અને પછી આપણે બધાને શું જોવાનું છે કે વાક્યની શરૂઆત ક્યાંથી થઈ છે? તો કે ધીસથી. તો આપણે શું લખીશું? તો કે ધીસ. અને પછી શું આવે બાળમિત્રો? તો કે કપના સ્પેલિંગની શરૂઆત સીથી થઈ છે, તેથી આપણે કપના સ્પેલિંગની આગળ શું લખીશું? તો કે અ. અને પછી આપણે કપનો સ્પેલિંગ લખીશું. અને પાછળ તમારે બધાને પ્રશ્નાર્થ વાક્ય કરવાનું ભૂલવાનું નથી. શું કામે? તો કે આ પ્રશ્નાર્થ વાક્ય છે. તો બાળમિત્રો, પૂરું વાક્ય શું થશે પ્રશ્નાર્થમાં? તો કે ઇઝ ધીસ અ કપ? શું આ કપ છે? તેવી જ રીતના બાળમિત્રો, બીજું વાક્ય આપણને આપેલું છે કે ધેટ ઇઝ અ લાયન, એટલે કે પેલો સિંહ છે. તો તેને આપણે પ્રશ્નાર્થ વાક્યમાં કેવી રીતના ફેરવશું? તો સૌથી પહેલાં તો આપણે ઇઝ લખવાનું. પછી આપણે જોવાનું કે વાક્યની શરૂઆત કયા શબ્દથી થઈ છે? તો કે ધેટથી. તો પછી આપણે શું લખીશું? તો કે ધેટ. અને લાયનના સ્પેલિંગની શરૂઆત એલથી થતી હોવાથી આપણે લાયનના સ્પેલિંગની આગળ અ લખીશું. તો બાળમિત્રો,
પૂરું પ્રશ્નાર્થ વાક્ય શું થશે? તો કે ઇઝ ધેટ અ લાયન? શું આ સિંહ છે? તેવી જ રીતના બાળમિત્રો ત્રીજું વાક્ય આપણને શું આપેલું છે? તો કે ધીસ ઇઝ એન આન્ટ. તો બાળમિત્રો તે વાક્યને આપણે પ્રશ્નાર્થ વાક્યમાં કેવી રીતના ફેરવીશું? તો કે સૌથી પહેલાં તો આપણે ઇઝ લખીશું અને પછી આપણે શું લખીશું? તો આપણે બધાએ વાક્યમાં જોવાનું કે વાક્યની શરૂઆત ક્યાંથી થઈ છે? તો કે ધીસથી. તો આપણે ઇઝ પછી ધીસ લખીશું અને આંટના સ્પેલિંગની શરૂઆત એથી થતી હોવાથી આંટના સ્પેલિંગની આગળ આપણે શું મૂકીશું? તો કે એન. તો બાળમિત્રો પૂરું પ્રશ્નાર્થ વાક્ય શું થશે? તો કે ઇઝ ધીસ એન આન્ટ? અને પાછળ આપણે પ્રશ્નાર્થ વાક્ય લખવાનું ભૂલવાનું નથી. તેવી જ રીતના બાળમિત્રો ચોથું વાક્ય આપણને આપેલું છે કે ધેટ ઇઝ અ બેટ, એટલે કે પેલી બેટ છે. તો બાળમિત્રો તે વાક્યને આપણે પ્રશ્નાર્થ વાક્યમાં કેવી રીતના ફેરવશું? તો સૌથી પહેલાં તો આપણે ઇઝ લખવાનું છે. પછી આપણે શું લખવાનું છે? હવે તો તમને બધાને આવડે જ છે, તમે બધા હોશિયાર જ છો. તો બોલો જીએ, હવે આપણે શું લખવાનું છે? તો કે ધેટ. શું કામે? તો કે વાક્યની શરૂઆત ધેટથી થઈ છે. પછી આપણે શું લખવાનું છે? તો કે અ. શું કામે? તો કે બેટના સ્પેલિંગની શરૂઆત બીથી થઈ છે. તેથી બેટના સ્પેલિંગની આગળ આપણે અ મૂકીશું અને પછી આપણે બેટનો સ્પેલિંગ લખીશું. તો પૂરું વાક્ય પ્રશ્નાર્થ શું થશે? તો કે ઇઝ ધેટ અ બેટ? અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. શું પેલી બેટ છે? તેવી જ રીતના બાળમિત્રો પાંચમું વાક્ય આપણને શું આપેલું છે? તો કે ધીસ ઇઝ અ કબ, એટલે કે આ સિંહનું બચ્ચું છે. તો તે વાક્યને આપણે પ્રશ્નાર્થ વાક્યમાં કેવી રીતના ફેરવીશું? તો બાળમિત્રો સૌથી પહેલાં તો આપણે ઇઝ લખવાનું છે. પછી આપણે શું લખવાનું છે? તો કે ધીસ. અને પછી આપણે શું લખીશું? તો કે અ. શું કામે? તો કે કબના સ્પેલિંગની શરૂઆત સીથી થતી હોવાથી આપણે કબના સ્પેલિંગની આગળ અ લગાડીશું અને પછી આપણે કબનો સ્પેલિંગ લખીશું. તો બાળમિત્રો પૂરું પ્રશ્નાર્થ વાક્ય શું થશે? તો કે ઇઝ ધીસ અ કબ? એટલે કે શું આ સિંહનું બચ્ચું છે? તેવી જ રીતના બાળમિત્રો છઠ્ઠું વાક્ય આપણને આપેલું છે કે ધેટ ઇઝ ઇન એપલ. તો તે વાક્યને આપણે પ્રશ્નાર્થ વાક્યમાં કેવી રીતના ફેરવીશું? તો બાળમિત્રો સૌથી પહેલાં તો આપણે ઇઝ લખવાનું છે. પછી આપણે ધેટ લખીશું. પછી તો કે એપલના સ્પેલિંગની શરૂઆત એથી થાય છે. તેથી એપલના સ્પેલિંગની આગળ આપણે શું લખીશું? તો કે એન. અને પછી આપણે એપલનો સ્પેલિંગ લખીશું. અને બાળમિત્રો પ્રશ્નાર્થ વાક્ય કરવાનું તો તમારે ભૂલવાનું જ નથી. તો પૂરું વાક્ય શું થશે પ્રશ્નાર્થ વાક્યમાં? તો કે ઇઝ ધેટ એન એપલ? તો કે શું પેલું સફરજન છે? તેવી જ રીતના બાળમિત્રો સાતમું વાક્ય આપણને શું આપેલું છે? તો કે ધીસ ઇઝ અ પોટેટો. તો તે વાક્યને આપણે પ્રશ્નાર્થ વાક્યમાં કેવી રીતના ફેરવીશું બાળમિત્રો? તો સૌથી પહેલાં તો આપણે ઇઝ લખીશું. પછી આપણે ધીસ લખીશું. શું કામે? તો કે વાક્યની શરૂઆત ધીસથી થઈ છે. તેથી આપણે પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવામાં પણ ધીસ લખીશું. પછી આપણે લખવાનું છે અ પોટેટો.
તો બાળમિત્રો પૂરું પ્રશ્નાર્થ વાક્ય શું થશે? તો કે ઇઝ ધીસ અ પોટેટો? એટલે કે શું આ બટાકો છે? તેવી જ રીતના બાળમિત્રો 8મું વાક્ય આપણને આપેલું છે કે ધેટ ઇઝ અ બોટ. તો તે વાક્યને આપણે પ્રશ્નાર્થ વાક્યમાં કેવી રીતના ફેરવીશું? તો સૌથી પહેલાં તો આપણે બધાએ ઇઝ લખવાનું છે અને પછી આપણે બધાએ શું જોવાનું છે કે વાક્યની શરૂઆત કયા શબ્દથી થઈ છે? તો કે ધેટથી. તો પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવામાં પણ ઇઝ પછી આપણે ધેટ લખીશું અને પછી આપણે લખીશું અ બોટ અને પાછળ આપણે પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું ભૂલવાનું નથી. તો બાળમિત્રો પૂરું પ્રશ્નાર્થ વાક્ય શું થશે? તો કે ઇઝ ધેટ અ બોટ? તેવી જ રીતના બાળમિત્રો 9મું વાક્ય આપણને આપેલું છે કે ધીસ ઇઝ અ કાઇટ. એટલે કે આ પતંગ છે. તો બાળમિત્રો તે વાક્યને આપણે પ્રશ્નાર્થ વાક્યમાં કેવી રીતના ફેરવીશું? તો સૌથી પહેલાં તો આપણે ઇઝ લખવાનું છે, પછી આપણે શું લખવાનું છે? ધીસ. શું કામે? તો કે વાક્યની શરૂઆત ધીસથી થઈ છે, તેથી આપણે પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવતી વખતે ઇઝ પછી સીધું ધીસ લખવાનું છે. પછી શું લખવાનું છે? તો કે અ કાઇટ અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. તો બાળમિત્રો પૂરું પ્રશ્નાર્થ વાક્ય શું થશે? તો કે ઇઝ ધીસ અ કાઇટ? એટલે કે શું આ પતંગ છે? તેવી જ રીતના બાળમિત્રો 10મું વાક્ય આપણને આપેલું છે કે ધેટ ઇઝ એન એલિફન્ટ. તો તે વાક્યને આપણે પ્રશ્નાર્થ વાક્યમાં કેવી રીતના ફેરવીશું? તો કે સૌથી પહેલાં તો આપણે ઇઝ લખીશું, પછી આપણે શું લખીશું? તો કે ધેટ. પછી શું લખીશું? તો કે એન. અને એલિફન્ટના સ્પેલિંગની શરૂઆત ઈથી થતી હોવાથી આપણે અહીં એન મૂકેલું છે અને પછી આપણે એલિફન્ટનો સ્પેલિંગ લખીશું અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. તો બાળમિત્રો પૂરું પ્રશ્નાર્થ વાક્ય શું થશે? તો કે ઇઝ ધેટ એન એલિફન્ટ? એટલે કે શું પેલો હાથી છે? તેવી જ રીતના વિદ્યાર્થી મિત્રો 11મું વાક્ય આપણને આપેલું છે કે ધીસ ઇઝ અ બુક. એટલે કે આ બુક છે. તો તે વાક્યને આપણે પ્રશ્નાર્થ વાક્યમાં કેવી રીતના ફેરવીશું? તો સૌથી પહેલાં તો આપણે ઇઝ લખીશું, પછી આપણે ધીસ લખીશું. શું કામે? તો કે વાક્યની શરૂઆત ધીસથી થઈ છે, તેથી પ્રશ્નાર્થ વાક્યમાં વાક્ય ફેરવતી વખતે ઇઝ પછી આપણે ધીસ લખીશું અને પછી આપણે શું લખવાનું છે? તો કે અ. પછી તો કે બુક અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું ભૂલવાનું નથી, કારણ કે આ પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે એટલા માટે. તો બાળમિત્રો પૂરું પ્રશ્નાર્થ વાક્ય શું થશે? તો કે ઇઝ ધીસ અ બુક? શું આ બુક છે? તેવી જ રીતના બાળમિત્રો 12મું વાક્ય આપણને આપેલું છે કે ધેટ ઇઝ અ પેન. એટલે કે પેલી પેન છે. તો બાળમિત્રો તે વાક્યને આપણે પ્રશ્નાર્થ વાક્યમાં કેવી રીતના ફેરવશું? તો સૌથી પહેલાં તો આપણે ઇઝ લખીશું અને આ આપણે કેપિટલમાં લખવાનો છે, તે તમારે બધાને ખાસ યાદ રાખવાનું છે. અને પછી બાળમિત્રો આપણે શું લખીશું? તો કે ધેટ. શું કામે? તો કે વાક્યની શરૂઆત ધેટથી થઈ છે. પછી આપણે શું લખીશું? તો કે અ અને પછી તો કે પેન અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. તો બાળમિત્રો પૂરું પ્રશ્નાર્થ
વાક્ય શું થશે? તો કે ઇઝ ધેટ અ પેન? શું પેલી પેન છે? તો બાળમિત્રો, હવે તો તમને બધાને વાક્યને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવતા આવડી ગયા છે ને? તો આજે હોમવર્કમાં તમારે બધાને તમારી અંગ્રેજીની સ્વામાં આજે જે મેં તમને બધાને 1 થી 12 સુધીના વાક્યને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવતા શીખવાડ્યા છે તે તમારે બધાને લખવાના છે. હરિઓમ અસ્તુ.